ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે અને અત્યાર સુધી લાખો યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યા છે। આજે રાત્રિના 12 કલાકે પૂનમનો મેળો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને મેળાના 6 દિવસમાં અંબાજીમાં 27 લાખ યાત્રિકો પહોંચ્યા હતા। મા અંબાના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે। અંબાજીની શૈક્ષણિક સંસ્થામાં મિની વેકેશન પણ પૂર્ણ થશે। તો શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક કાર્ય છે તે રાબેતા મુજબ શરૂ થશે। આવતીકાલથી દર્શન અને આરતીનો સમય છે તે રાબેતા મુજબ રહેવાનો છે। તો આ સાથે આરતી અને દર્શનનો સમય જે ફેરફાર થયો હતો તે હવે આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થશે। જેમાં મેળાના 6 દિવસમાં અંબાજીમાં 27 લાખ યાત્રિકો પહોંચ્યા હતા। તો આજે રાત્રિના 12 કલાકે પૂનમનો મેળો પૂર્ણ થશે। તો આવતીકાલથી સવારની આરતી 37 કલાકે અને રાત્રે મંદિર 9 કલાક સુધી જ ખુલ્લું રહેશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે, શું વિગતો? જી વિનોદ। જી વિનોદ, આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ છે। યાત્રિકો લાખોની સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા છે, શું વિગતો? હેલો જી, ભાદરવી પૂનમનો આજે મેળાનો છેલ્લો દિવસ છે, લાખો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે, શું વિગતો? જી, ચોક્કસ કહી શકાય કે આજે મેળો છેલ્લો દિવસ છે, જ્યારે 22 લાખ ઉપરાંત જે 27 લાખ ઉપરાંત માઈ ભક્તો જે દર્શન કરી ચૂક્યા છે। ત્યારબાદ જે શાળાઓ છે જે છેલ્લા એક અઠવાડિયાથી જે રજાઓ હતી, જે પોલીસ કર્મીઓ જે મેળાને લઈને સુરક્ષામાં લાગેલા હતા, ત્યારબાદ એ મેળો પૂર્ણ થતાની સાથે શાળાઓ રાજ્ય મુજબ ખુલશે અને પોલીસ કર્મીઓ પોતપોતાને પોલીસ સ્ટેશન ખાતે પહોંચશે। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક કાર્ય છે તે શરૂ થશે। આવતીકાલથી સવારની આરતી 37 કલાકે અને રાત્રે મંદિર 9 કલાક સુધી જ ખુલ્લું રહેશે। જેમાં શાળાઓમાં પણ આવતીકાલથી શૈક્ષણિક કાર્ય છે તે રાબેતા મુજબ શરૂ થશે। મેળાના 6 દિવસમાં અંબાજીમાં 27 લાખ યાત્રિકો પહોંચ્યા હતા। માના શરણે વાજતે ગાજતે દર્શન કરી અને ધન્યતા અનુભવી છે।